કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકાઈ ઉઠ્યા। ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં આવેલી શેરી નંબર 6 અને 7 માં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। 24 કલાક અવિરતપણે ઉભરાતી ગટરોના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉભરાતી ગટરો અંગે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ તેમજ નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। ત્યારે લોકોની આ સમસ્યાનો ઉકેલ ક્યારે અને કોણ લાવશે એવા સવાલો લોકો અરસપરસ કરી રહ્યા છે। ડ્રેનેજ લાઈન ઉભરાવાના કારણે લોકોને અસહ્ય તકલીફ પડી રહી છે। બાળકો વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ રોડ પર વહેતા ગંદા પાણીના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે આવા ગંભીર પ્રશ્નનું તત્કાળ સોલ્યુશન લાવવા લોકોએ ઉગ્ર માંગ કરી છે। રસીદાબેન બોલું છું, શેરી નંબર 6। અમે તળાવમાં રહી છીએ, ગરીબ માણસ છીએ એટલે ધ્યાન નહીં દેવાનું કાંઈ। આ દર સરકારી હોસ્પિટલમાં અમારા માણસોના બચ્ચા કેટલા છે, તમે મારી હારે હાલો દેખાડું તમને। આ બધાને ઝાડા ઉલટી થઈ ગયા છે। આ મહિના દિવસથી પ્રોબ્લેમ છે, જેવા તેવા હરિયા મારી વયા જાય છે। અને આજે અમે ગટરનું પાણી પીધું છે, તમે કયો તો નકર હવે તમે અમને ચોખ્ખું પાણી આપો છો કે નથી આપતા? અત્યારે સમસ્યા શું છે બેન? ગટરની 4 એકર આખું મોટી તળાવ ભરેલું છે। એકઈ ગટર લાઈન એમ નથી કે ખાલી છે, એકઈ ગટર લાઈન ખાલી નથી કે બધી હચો હચ ભરેલું છે। આમાં અમારે રોજા રાખવા, નમાજ, અમારે રમજાન મહિનો આવે, કાક ધર્મનો તો વિચાર કરો। ક્યાં ક્યાં રજૂઆત કરાવી હતી બેન? બધાય અહીંયા લખાવો, અહીંયા લખાવા જાય છે તો બસ આવે છે ચાવડી ગેટ મ્યુનિસિપાલિટી ઓફિસે લખાવી તો કે હા આવી જાહે, લખાવી તો કે હા આવી જાહે, બસ હા હરિયા લઈને આવે જાણે ગટર સાફ કરવા, પણ આનું કાઈ નિકાલ થતો જ નથી, કાઈ નિકાલ નથી થતો। તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો બેન? હવે અમારે ક્યાંક જવું પડશે, મેન ઓફિસે। બીજા શું સાહેબ આઈના જે હશે ને મેન ઓફિસ, મ્યુનિસિપાલિટી ઓફિસની જે મેન હશે ને, અને મત લેવા આવે અમે ખુશી લઈ લે। હું ખુદ જાઉં છું 10 બાયુને લઈને મત દેવા, તો મારું ન સાંભળવાનું? ઓકે હાલો। ખાચાની 10 બાયુ લઈને મત દેવા જાઉં છું।